અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ ભલ ગયો નિજ ઓરડે તીએ અલ્પ પણ હાસ કર્યું. પોઢેલ ચાપો ચારણે જેણે વસ્ત્ર ઉપર કર્યું. જીબાન કરડીને જોગ માયા સીધાવી સ્વર્ગવાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આપણે તો વેમ છે મહારાજ કે બાપુએ ચરકો ફેર્યો ને આઝાદી મળી ગઈ. મહારાજ જ્યારે આઝાદી મળી ત્યારે 3,86,000 સૈનિકો શહીદ થયા દેશની ભૂમિ ઉપર. ત્યારે આઝાદી મળી છે મહારાજ. ત્યારે મહારાજ ચિત્તોડ ગઢથી છૂટતો રાણો રજડતો થઈ ગયો. અરવલ્લીમાં અટકીએ શાહની સામે થયો. રાણી હતી રાજકુંવરો વસ્યા જૈવન વાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ શક્તિના વખાણ થાય મહારાજ. એ શક્તિનું પૂજન થાય છે. એ દીકરાઓ છે એ દેશને કામ આવે. એ દીકરાઓ છે આ સમાજને પરિવારને કામ આવે મહારાજ. જગમાં વધારી જાહલે આબરૂ ફૂલ આહેરની. સિંધમાં જતા સંકટ પડ્યું તૈવાર મોગી વીરની. સુમરા હમીરને નવગણે રાખ્યો હતો રણવાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જય હો. ઘણા સાહેબ એવા સંતો થઈ ગયા, ઘણા વીર સપૂતો થઈ ગયા જેનાથી આ દેશ આજ આઝાદ છે મહારાજ. આપણે આઝાદ ફરી રહ્યા છીએ આજે. સૌરાષ્ટ્રની અંદર પણ છે મહારાજ આપણા. અને ગુજરાતની દેન છે આ દેશને બહુ. સૌરાષ્ટ્ર સાગર કિનારે સુદામો જન્મ્યો હતો. પાવન ભૂમિએ પોરબંદરમાં કાબો ગાંધી હતો. સંસ્કારનું સિંચન કર્યું તે માત મોહનદાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જય હો. આર્ય રમણી ગાય છે મહારાજ. અને છેલ્લે કવિ લખે છે અરજી અમારી સાંભળી ભગવાન ભેરે આવજે. ભૂષણ બને ભારત તણું એવી નારીઓ નિપજાવજે. કવિ કાન તો સુપુત્ર જન્મે ચાહું શ્વાસો શ્વાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એવી નારીઓ આ દેશ અંદર થઈ ગઈ છે મહારાજ. એના કરતા તો વાજળી રહે સારો સાહેબ જો દીકરા દેશને સમાજને પરિવારને કામ ન આવે. સમાજની અંદર તો દીકરાઓ થવા જોઈએ, સંતાન થવા જોઈએ મહારાજ કે સમાજને પરિવારને સેવા થાય. ત્યારે આવા પારણિયા ગવાય મહારાજ. વીર સપૂતો જ્યારે જન્મ લે મહારાજા દેશમાં ત્યારે દેશ ટકી રહ્યો છે. ત્યારે યશોદા મૈયાએ એ લાલાને પાલણ્યું ગાયું અને લાલો મહારાજ એ ઘોડિયામાં સૂઈ ગયો. લાલો ઘોડિયામાં સૂઈ ગયો. યશોદા મૈયા કે લાલો સૂઈ ગયો છે. લાલો સૂઈ ગયો. બધી ગોપીઓ છે એ ત્યાંથી કહે કે યશોદા મૈયા તમે લાલાને છોડો, લાલો સૂઈ ગયો, હવે અમે જઈએ. ત્યારે કે ભલે. બધી ગોપીઓ ગઈ
અહીંથી દામોદર લીલા પ્રારંભ થાય છે મહારાજ. ભગવાને જે પણ દામોદર લીલા કરી ગોકુળની અંદર, ભગવાન કૃષ્ણ છે. એક વખત યશોદા મૈયા છાછ વલોવે છે, દહીં વલોવે છે મહારાજ. યશોદા મૈયાનો શ્રૃંગાર દર્શન કરે એવું છે. યશોદા મૈયા એ છાછ વલોવે છે, બે નેત્રડા પકડી હાથમાં. ક્ષોમમ વાસ પૃથુ કટી તટે બિભ્રતિ સૂત્રનંદ પુત્ર સ્નેહ હસ્નોત કુચ યુગમ જાત કંપચ સુભ્રુહ. એક બાર જમણી બાજુ ખેંચે, એક બાર ડાબી બાજુ ખેંચે, એક બાર જમણી બાજુ ખેંચે, એક બાર ડાબી બાજુ ખેંચે. યશોદા મૈયાના કાનની અંદર છે કનેરના ફૂલ પહેરેલા છે. યશોદા મૈયાએ એક વખત છે એ ફૂલ છે એ જમણી બાજુ ઢળે, એક વખત ડાબી બાજુ ઢળે છે. યશોદા મૈયાએ કેળમાં કંદોરો પહેર્યો છે. યશોદા મૈયા હાથમાં છે એ ચૂડીઓ પહેરી છે, બંગડીઓ પહેરી છે. પગની અંદર ઝાંઝર પહેરે યશોદા મૈયાએ, અને જેમ છાછ ફેરે એમાં ઝાંઝરનો, ચૂડીનો, બંગડીનો બધાનો અવાજ આવે છે મહારાજ. છાછ વલોવે છે. એક બાજુ છે ચૂલે છે, દૂધનો તપેલું મૂક્યું છે, એક તરફ દૂધ ગરમ થાય છે, અને યશોદા મૈયા એક તરફ છાછ ફેરે છે. લાલો છે ગોઠણિયા ભાર થઈ, અને ધીમે ધીમે છૂમ 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 ઝાંઝરનો અવાજ આવે. લાલા યશોદા મૈયા પાસે આવો. હે માં, તમે શું કરો છો? એ લાલા, હું છાછ વલોવું છું. માં, મને ભૂખ લાગી છે. યશોદા મૈયા કહે, લાલા હમણાં તને આપું, હમણાં તને દૂધ પીવડાવું. 2-3 વખત કીધું. યશોદા માં કહે, લાલા હમણાં પીવાવું. ત્યાં તો લાલો છે એ છાછની ગોળી હતી, છાછનું મટલું હતું. એ ગોળીની બાજુમાં જઈ અને લાલો છે એ મખણ ખાવા જાય. ત્યાં યશોદા મૈયા કહે, લાલા ઉભો રહે ને, હું તને દૂધ પીવડાવું, એટલી ભૂખ લાગે છે. લાલાએ મનમાં વિચાર કર્યો. લાલો કહે છે, આ યશોદા મૈયા મને વધારે પ્રેમ કરે છે કે આ દુનિયાની સંપત્તિને વધારે પ્રેમ કરે છે? ત્યારે લાલો છે, યશોદા મૈયા છે, પલોઠી વાળીને બેસી લાલાને ખોળામાં રાખ્યો અને લાલાને સ્તનપાન કરાવે છે. લાલાને એમ થયું કે આ લાલા જગમાં છે એ સંસારની વસ્તુને વધારે પ્રેમ કરે છે. ત્યારે લાલાએ સ્તનપાન કર્યું, અને એક બાજુ દૂધ હતું ગરમ મૂકેલો ચૂલા ઉપર, અને લાલાએ લીલા કરી. ત્યારે દૂધ ઉફણવા લાગ્યું. ત્યારે લાલાને મૂકી યશોદા મૈયા અને દૂધ જોવા દોડી. એ લાલા ઊભો રહે, દૂધ ઉફણવામાં આવ્યો, લાલા ઊભો રહે. લાલાએ જોયું કે આ મા યશોદા મૈયા મને ઓછું પ્રેમ કરે છે, આ જગતની માયાને વધારે પ્રેમ કરે છે. ત્યાં તો યશોદા મૈયા દૂધ જોવા ગઈ. ત્યાં તો લાલા એક પાણો લીધો અને છાછની ગોળીને માર્યો પથ્થર, અને છાછની ગોળી ફોડી નાખી, અને રૂમની અંદર રિસાઈને જાય અને બેઠો બેઠો માખણ ખાવા લાગ્યો. યશોદા મૈયા આવીને જુએ ત્યાં તો દૂધની છાછની ગોળી ફૂટી ગઈ. આખા ઘરની અંદર રેલમ છેલ થઈ ગયો, દૂધને, દહીંને, માખણને. લાલો ક્યાં ગયો? યશોદા મૈયાને એમ કે લાલો રિસાઈને સૂઈ ગયો હશે. અંદર ગઈ તો લાલો તો માખણ ખાય છે. એ લાલા, લાલાનો કાન પકડ્યો. એ લાલા, આ શું કરસ તું? લાલા, તારે માટલી શું કામ ફોડ્યું? ગોળું શું કામ ફોડ્યું? લાલો કેમ? આ મેં નથી ફોડ્યું. એ લાલા, તો કેમ ફૂટી ગયું? હે માં, હું પથ્થર લઈને ઘરમાં આવતો હતો, મને ઠેસ વાગી, હું પડ્યો અને આ ગોળી ફૂટી ગઈ. લાલા, કેમ પડ્યો? કે લાલો કે માં, મને કેટલા દિવસથી દૂધ પીધું નથી, અને તું કઈ દૂધ પીવડાવતી નથી. તને આ સંસારની માયા બહુ વાલી છે. મારા